આ 8 આદતોને કારણે માતા લક્ષ્મી થઈ જાય છે નારાજ, પરિવારમાં જ માનવી થઈ જાય છે કંગાળ। માન્યતા છે કે જ્યાં સાફ સફાઈ હોય છે ત્યાં જ માતા લક્ષ્મીનો વાસ હોય છે। જો તમે પૈસાના પ્રવાહને તમારા ઘરમાં રાખવા માંગતા હો તો તમારે હંમેશા મુખ્ય દરવાજો ચોખ્ખો રાખવો જોઈએ। જીવનમાં બધી ખુશીઓ, સુખ સુવિધાઓ મેળવવા માટે માતા લક્ષ્મી, ગોદેસ લક્ષ્મીના આશીર્વાદ ખૂબ જ જરૂરી હોય છે। આ જ કારણ છે કે દરેક વ્યક્તિ ધનની દેવીના આશીર્વાદ મેળવવા માટે રાત દિવસ મહેનત કરે છે, પરંતુ કેટલીક વાર આપણે જાણીએ છીએ કે અજાણતા કેટલીક ભૂલો કરીએ છીએ જેના કારણે માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે, પછી તમારું ઘર છોડી જાય છે। ઘર સાથે સંબંધિત વાસ્તુ ખામી કોઈ પણ ઘરમાંથી ધનની દેવીના વિદાયનું મોટું કારણ બની જાય છે, પરંતુ આપણી રોજિંદા જીવનને લગતી કેટલીક આદતો પણ આ માટે જવાબદાર છે। ચાલો જાણીએ તે મોટી ભૂલો વિશે જેના કારણે માતા લક્ષ્મીની કૃપા ઘણી વાર દૂર થઈ જાય છે। 1. માતા લક્ષ્મી તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વારથી આવે છે। આવી સ્થિતિમાં તમારે સૌપ્રથમ તમારા મુખ્ય દરવાજાથી સંબંધિત વાસ્તુ ખામી શોધી કાઢવી જોઈએ અને તેને તરત જ દૂર કરવી જોઈએ। જો તમે પૈસાના પ્રવાહને તમારા ઘરમાં રાખવા માંગતા હો તો તમારે હંમેશા મુખ્ય દરવાજો ચોખ્ખો રાખવો જોઈએ। જો મુખ્ય દરવાજો તૂટી ગયો હોય તો તરત જ તેનું સમારકામ કરાવવું જોઈએ। 2. માન્યતા છે કે જ્યાં સાફ સફાઈ હોય છે ત્યાં જ માતા લક્ષ્મીનો વાસ હોય છે। કહેવાય છે કે જે ઘરમાં સૂર્યોદય પહેલા સાફ સફાઈ થઈ જાય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને જે ઘરમાં સાંજે કચરાપોતા થાય છે તેથી માતા લક્ષ્મી નારાજ થઈને ચાલ્યા જાય છે। 3. અગર જો તમે ઈચ્છો છો કે તમારે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં કાયમ રાખવો છે તો તમારે માતાજીની પૂરા વિધિથી પૂજા અર્ચના કરવી જોઈએ, જેના માટે યોગ્ય પૂજા સ્થળ અને યોગ્ય દિશાની પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। કમળ પર બિરાજમાન માતા લક્ષ્મીની ફોટો અથવા પ્રતિમાને ઈશાન ખૂણામાં લગાવો અને હંમેશા પૂર્વ દિશા તરફ મોઢું કરીને જ પૂજા કરો। જે ઘરમાં મંદિરની શુદ્ધતા અને પવિત્રતાનું ધ્યાન નથી રાખવામાં આવતું તેવા ઘરમાં દેવી દેવતાઓનો વાસ નથી રહેતો અને માતા લક્ષ્મી પણ નારાજ થઈ ચાલ્યા જાય છે। 4. જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો ઘરની સાવરણીને ક્યારેય પગના લગાડવો જોઈએ અને બહારથી આવતા લોકોને ધ્યાનમાં ન આવે તે રીતે રાખવી જોઈએ। 5. જે ઘરની અંદર અન્નનું અપમાન થાય છે, વગર કારણે જમવાનો બગાડ થાય છે તે ઘરમાં પણ લક્ષ્મીજીનો વાસ રહેતો નથી। 6. જો ખરેખર તમારે માતા લક્ષ્મીની કૃપા તમારા પર કાયમ રાખવી છે તો ક્યારેય બેડ પર બેસીને ભોજન ન કરવું જોઈએ અને ક્યારેય રાત્રે વાળ કે નખ ન કાપવા જોઈએ। 7. માતા લક્ષ્મીની પૂજામાં ક્યારેય સફેદ ફૂલ અર્પણ ન કરવા જોઈએ કારણ કે તેની પૂજામાં સફેદ ફૂલ અર્પણ કરવા વર્જિત છે। માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હંમેશા કમળ અથવા તો લાલ ગુલાબ જેવા લાલ ફૂલ જ ચડાવવા જોઈએ। 8. જો તમે પૂજા ઘરને સીડી નીચે કે ટોયલેટની બાજુમાં બનાવડાવ્યું છે તો નિશ્ચિતરૂપે માતા લક્ષ્મી નારાજ થશે અને આપના પર તેની કૃપા મેળવવી ઘણી મુશ્કેલ બની જશે। તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।